नायक हूँ मैं, सरपंच नहीं। आ जेठुबा एमएलए नायक में अनिल कपूरे आखा भारत नो नक्शो पट्टी नाख्यो तो ने। आ जेठुबा खाली पाटण में आई ने एमएलए तो पाटण नो नक्शो पट्टी नाखू नक्शो। हाल तो भले हूँ हेडतो आवतो होय पण थोड़ा समय में जो लाइटो वाली गाड़ी है, लाइटो वाली શાંતિ રાખો તો પાવ છું લે पुंजा जी आओ क्यों चाला અલે પાડર પઈએ છે आ तो पाडू आ तो आखलो અલે જે હોય પાવ તો પડે કે और पानी पानी क्यों आवा પાણી સારું આવે सरपंच એટલે આખા ગામમાં પાણી છોડું હાલતો અને મને એમએલએની ટિકિટ મળી છે સરપંચ મોતર પર લેબેલી ટિકિટ પડી વોટ ચાલ એટલા તમારું કિંમતી વોટ લેવા આવ્યો હું વોટ લેવા ઓ અલે વોટ તો ના મળે ચમ આ મારું થતું નહીં તને તો તે વોટ બટતું છે એ તો બધું થાય તમારું તમારા પ્રશ્નનો ઉકેલ મારા મગજમાં હ તમારા ખાલી ડોસી જ જોવા ને મારે બીજું કોઈ જોતું નહીં દોષિત જોવે એ જ ખબર હતી મને કે તમારા વઢાપણું હું દૂર કર્યો એમએલએ પડી જાય ને એટલે દૂર થઈ જાય તમારું વઢાપણું અલે પણ બધા વોટ લેવા આવશે બધા આવું જ કહેતા હોય એ બધા બોલી ફરી જતા છે આ જેઠુબા બોલે એટલા લોટવા લીટવા જ હોય તમારું સમજી લો થઈ ગયું હગું નક્કી ને હા નક્કી પણ તમારું કિંમતી વોટ મને આલવું પડશે અલે આલ્યો જેઠું બા તું ચિંતા કરી નહીં અને આડું પાડ શું કહેવાય આડા પાછી આડા પાછી નહીં પાડોશી પાડોશી. એ બધો વોટ મને આલવો જોઈએ નક્કી તો હા રોડ હા જોક અમાર તો ગોમ જેણું બખારો વધારે છે એક સાઈડ આ લગન વાળા ઉડી હેડે અને એક સાઈડ આ ચૂંટણી વાળા જો હોય ડીજે વાગતો હોય ઓય ટોટાજી ઓહો સરપંચ આવો જો શું ચાલે હે બસ તમારા રાજમાં આનંદ લીલા લહેર છે બસ તાર એવું જ જો મારા પોણી શું ચાલે હવારી પાણી તો ડૂચો વાગવો પડે ઊંચો રાખવો પડે ને હો અને રોડ છો ભણાયો કો રોડ જબર લાયો મારે કોઈ તકલીફ પડતી નહીં અને સંડાસ બાથરૂમ સંડાસ બાથરૂમ મારા અધૂરું કામ હતું બનતો અધૂરું તારે એક હપ્તો તો આવ્યો એ તો આઈ જા હું આઈ જા કહી દે હડો એ તો અને મારા થોડું કોમ પડ્યું તમારું આવડું મોટું નામ હોય યાર આગેવાનમાં એટલો એ વાત તો ખરી પણ મારું હું કોમ પડ્યું હવે તમારે હવે મને એમએલએ ની ટિકિટ મળી છે શું કીધું એમએલએ ની ટિકિટ મળી છે ટિકિટ ઓ તારેલા જેઠુબા હા તમે તો બહુ લોબી ફાટ ભરી લે તો ભળી જ પર શું કરું કો ભીખાજી હા ટોટાજી ક્યાં જીત્યો દારૂ જો ભરવી જ પડે. જોક સેવા બે ભેળા થઈને બેઠા હોય. મારા બેટા આટલી કરતો જોયા ના ભેગા થતા અને આ જીત્યો દારૂ ઊંચાર છે ખબર કે આ ટોટાજી અને લાલતું હી આ એટલે જ પહાડ આવી ગયો વાત આજે આ ટોટાલજી આજીવન ખરા ને એટલે કે આજીવન ને પકડ્યા આગેવાનને પકડ્યા અને આ ટોટાજી રહ્યા ને લાલતું તો સી ગોના ઘરોના 150 વોટ તો એકદમ લઈ જાય અમારે જેઠું કેટલું મગજ વાપર્યું જેઠુબા હા આપણું સારું થાય આપણે તો તમારા હંગાત જ છીએ અને આપણો ફૂલ ટેકો તો મેં થોડું સમજો ટોટાજી ધનુભા આવો આવો સરપંચ અને ઉપસરપંચ આવો આવો ભીખાજી એટલે બેહો કે જેઠું બા તમે ઉભા થયા ના હું એમ ના આવતો મને ધનુભા એમ આ એમએલએ ની ટિકિટ મળી એટલે થોડો ફરવું પડે ને મારા વોટ લેવા આના પે ફરવું પડે તો અમારે ખબર તમને એમએલએ ટિકિટ મળી તો આ તો દાડા ટૂંકા કોમ જાજો એવું થઈ ગયું હોય તો બરોબર છે તો બેહો તો મારે તો ફરવાનું હોય થોડું ઘણું. ના ના ફરો એટલે કોઈ વળી વોટ આલે હા તો આ વાપર્યું જેઠુબા હા આપણા મહેલાના બધા વોટ તમારે મોય ચિંતા ના કરતા બસ એવો સપોર્ટ તો ટોટાલજી મારો હે હા હું કેવું ધનુભા ગામનો સપોર્ટ તો કરવો પડે કે આપણો ના સપોર્ટ તો કરવો પડે તમારી કઈ સાચી વાત છે તો જોઈને કરજો આ ભીખાજી જેવું થાય ભાઈ કેમ જોઈ તમને ખબર તો છે આ ભીખાજી જો ફોહલાઈને આ સરપંચ પદમાં જતો રહ્યો હવે એ તો વાત સાચી સરપંચ પદમાં જતો રહ્યો પણ એમએલએ ની ધનુભા આપણા ગામમાં સુધી કોઈની તાકાત નથી ટિકિટ લઈએ કે
એ તમારે કઈ સાચી વાત છે. અને આ જેઠીઓ લાયો ભલે વાસી દારૂ લીધો પણ ગોમનું નામ તો ઊંચું થાય કે નોમે એમ તો ઊંચું થાય. આપણો ભાઈએ છે, આપણા સમાજનો છે. એમ તો સારું છે, પણ આમાં હવે મગજવાળો બહુ છે, છેતરી જાય બધો. છેતરી જાય એ ખરી વાત છે, પણ કેમ કે ગોમના જીતાય સારું. હવે બહારના તો આવી બરોબર આપણે દર વર્ષે જીતાડીએ છીએ કે ના ના જીતાડીએ છીએ. આ પેલા ગઈ સાલે મેલે આવ્યા હતા પેલા પોચમન મોરી હા. એ જીતીને ગયા. હવે તું સુધી મોઢું જ બતાવ્યું નહીં. આપણા હગા હતા પાહા. હગા હતા તોય નહીં આવતા. તાણે. અને આ તો ગોમનો કોક દાડો હોમ ધકે કોક કહેવું આપણે કહીએ જ કે ના ના કઈ છે, સાચી વાત છે. લે ધનુભાઈ હા? તમોન તો આ બધી વાત એ બેસી મન તો લગી નહીં એ બેસી નહીં. એટલે આ ભીખાજી હા તમને તો નહીં ગમે અમે કારણ કે જેઠીએ સરપંચ પદ તમારા પાસેથી લઈ લીધું હોય એટલે સાચી વાત છે ટોટાજી. ના જ ગમે ને. હવે ધનુભાઈ એ તો બરોબર છે કે ના ગમે પણ એ સરપંચની વાત અલગ ના એમએલએ ની વાત અલગ કહેવાય. હા, એ વાતે અલગ છે. અને ભીખાજી હું કહું, આ તો આ પેલા ઓદરો અને પેલા મનાળી વાળું થઈને રહે. જે મનાળીઓ લડતી હતી ને એટલા પેલો ઓદરો ખાઈ ગયો ને, આ એવું થાય. એટલે આપણા સમાજમાં એકતા જરૂરી છે. આપણે આયા હતા ટોટાજી પાસે બીજા કોમ માટે, પણ હવે આ એકતાની વાત આવી ને એટલે આપણે ભેગું રહેવું પડે. ના ના વાત સાચી છે તમે કહો, પણ મને તો આ વાત જ ગળા ઉતરતી નહીં. મન તો આમ બળતરા થાય. ભીખાજી બળતરા ના કરવાની હોય. આપણા સમાજનો હોય, આપણો ભાઈ હોય, એ પણ આપણા ગોમનો હોય તો આપણે તો એને જ વોટ આવવું પડે ને. હવે આ ધનુભાઈ હા હવે લ્યો આ ભીખોજી એમએલએ ની ટિકિટ લઈ શકવાના હતા ના ભીખાજી, તમે એમએલએ ટિકિટ ના લ્યો. આ ગમે તે મગજ દોડાઈને આ ટિકિટ તો લાવ્યો. અને હું તો શું કહું કે જેઠી એમએલએ જાત પાહા તમારે સરપંચ બનાવી દે આવો. હા તો એ વળી એ વાત કરો તો થોડું ઠીક રહે. દીકરાની ભીખાજી અત્યારે તો એક એક વોટની કિંમત હોય. એક વોટ રહી ને એ આખી બાજી ઊંધી વાળી દે. સાચી વાત છે. હવે મારું તો કેવું હા. કે આપણે બધા ભાઈઓ ભેગા થઈને આપણા જેઠિયાને એમએલએ જીતાડી દઈએ અને પછી આવતા ફેર સરપંચ ભીખોજી. હા એટલે તમારે પ્રચાર એવો કરવાનો, કારણ કે આ તો અત્યારે આપણા જેઠીઓ આવી જાય તો એક એક વોટની કિંમત છે. જેઠીઓ તો લાવો પણ આપણે 4 વોટ લાવીએ. હા ના ના તમે હવે બધા કહો એટલે હવે મુએ તારે જેઠિયાના હારી ફરવું. હા તો હડો આપણે ફરવા ચાલુ રાખીએ તાર. આપણે 4 વોટ ભેગા થઈએ. આવજો આવજો તાર, દાદા. આવજો તાર. એ હા. હું આવું હમણાં. પૂજાજી આમ જોઈને વોટ આલ્યું તું ને અલ્યા જોઈને આવ્યું છે. ઓવાના જેઠુભાઈ જગ્યાએ હોમલા ના દીધું હોય. અરે હોમલે હું કોમો આવે તો ગેરંટી મને આલી છે. પણ પૂંજાજી આ મારું બેટું હવ આમ દારૂડિયું પણ આ મોન કેટલું હ અલ્યા એમ તો લાચાસ વાળો મળે છે. અરે આ હું તો હવારે જતો 3-4 ગામમાં હોય કારણ બધા આજુબાજુ હા. તે બધા હિંમત કોઈ કે આપણું વોટ તો જેઠુભાઈ. અલ્યા એક તરફું આપણું ગોમાઈ થઈ ગયું છે. આ નીકળે એક તરફું થઈ ગયું છે. ના એ ભૂલો હો તાણે આપણા ગામમાં થોડું દોઢું લાગ્યું મને. કેવું? આ લાલભાઈ વાહ વાળા નહીં હા. એ બધા આવડા હી એ હવારમાં દીકર ચા પીતા હતા. અને એરા બધા આવડા હી એટલે થોડું હરીફાઈ થાય ને આમ તો જેઠુભાઈ બેઠા હોત એવું લાગતું હતું. અને આવશે જ ખરા. હવે એ તો આવશે જ ને પણ હું કહું હા. તમારા ઘેર કોઈ બાકી હોય તો પેલા કહી દેજો પેલા બધા વોટ આલતા આવ્યા પેલા નહીં શંભુપાન બધા. એટલે હું હવારમાં જ કહી આવ્યો કહું લે ભાઈ વોટ આલી લેવો. હા વોટ આપણે એક બાકી રાખવાનું નહીં. નહીં રાખવાનું છે યાર. તાર જેટલું બને એટલું વોટિંગ જેટલું બંધ કરાવવાનું. અને આ તો પેલા ગેરંટી આવે છે ઘેર આવી. હની અલ્યા કે કહું મારે ડોશી રે. અલ્યા કે ડોશી લાવવાની જવાબદારી મારી. ના હો પણ ડોશી લઈ આવશે આ તો તારું તો આ બે ધડકથી વોટ આલી જાય. તારા એ પૂછ્યું કાકા કોઈ થયું નહીં છોકરા. હા અંતો હેડે ધોકો લઈ આ ગામમાં હું જતો આવું ને હવે બેહો કે ગમમાં જાવ શું ખાવા જાવું આ વોટિંગનું કોઈ ગરદી થોડી ઓછી હોય તો કહું વોટ હાલતા હોઉં. અરે કોઈ કરવું નહીં તમારું વોટ શું કરવા કોઈ જાવું નહીં. કેમ નહીં જવું એટલે? અરે તાર કોઈ તમારે એક વોટથી કોઈ ફરક નહીં પડવાનો. નહીં કરો તો શું થઈ જાય. છોકરા જો ફરક ના પડે એનો સવાલ નહીં, પણ વોટ હાલવું રહ્યું ને એ આપણો અધિકાર છે એટલે આપણો વોટ તો ફરજિયાત કરવું જ પડે. જો અરે કાકા મને ખબર છે વોટ આલવો આપણો અધિકાર પણ તમારે આટલી ઉંમરે જો જવાની જરૂર છે એમ કહું. હવે છોકરા તું ભણેલો ગણેલો છે, તું અત્યારે આવી શીખ ખાલી તારે તો તું એમ કહેવું છું કે બાપા હડો હું તમને લઈ જાઉં વોટિંગ હાલવું પડશે અને તું પોતે જ ના પાડી છે.
અરે પણ કોઈ તમે વોટ નહીં આલો તો જેઠુભાઈ હારી જાય જીતી જાય ઓમય કોઈ જવાની જરૂર નહીં. છોકરા તો જેઠુબાનો સવાલ નહીં. હું વોટ આલવા જઉં, ભલે જેઠુબાને આલુ કે બીજા હોમલે પક્ષને આલુ કે ભલે એમને જ જતું, પણ વોટ આલવું એ આપણો ફરજિયાત છે ને વોટ તો આલવું જ પડે. હું નહીં કહેતો કે આપણે જેઠુભાઈ જ જીતી, એટલે હું ગમે તે થાય વોટ આલવા તો હું જવાનો જ છું. અને જો પડ્યા કોઈ વધારાનો ખર્ચો ઘરમાં લાવે ને તારે તમારી વાત છે. તું મારી ચિંતા ના કર, મને કશું નહીં થાય. હેડવાનો ઠેકો નહીં, વોટ આલવા ઊંચા પડી જાય તો જવાની જરૂર છે કે હું તો કહેવું જ માનતા નહીં. ભીખાજી હા આ ઉનાળામાં એક કોરા ચૂંટણી અને એક કોરા વિવાહ આ મેમાની હર પર આપણે વિવમ રાખ્યા ને કાપતો આપણે વોટ ગણતરી રાખ્યો. જવાનું જ હતું પણ ચો હેડવા જ ના દીધા ને. હવે શું કરવાનું આપણે એ તો નહીં કે આપણે એક ફોન કરીએ હું ના તો ફોન કરી સમાચાર તો પૂછીએ. પણ કરો, પણ ફોન કરો કાન નંબર હોય તો. નંબર તો છે ને. હા તો કરો. કરો તો હું ભીખાજી ફોન તો લગાવ્યો છે. હલો કોણ બોલ્યું? હા હા બરોબર 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 કમ્પ્લીટ ફોન લાગ્યો છે. કેવું ચાલે આપણે જેઠુભાઈ? હા ના હોય એટલે આવી એવું જ છે ને. રસા કશી ચાલે એમ? ના ના હારા સમાચાર આલો અમન. વોટિંગ પતી ગયું ગણતરી? હા શું થયું છે? હા ઓ તારી ભીખાજી હા આ તો જોવા જેવું થઈ રહ્યું ચમ. અને આપણા જેઠુભા નહીં હા એક વર્ષથી ખાલી આવી ગયા. ના ના તો હાલ્યો, આપણે તો ખુશી થઈ જાય. બરોબર બરોબર તે તમે આવો હો ને? હા હા અમે બધી ફૂલ તૈયારી કરી રાખીએ. તમે તાર આવો તાર. આપણા ગામનું નામ રોશન થયું હતો ભીખાજી. હા હડો આપણે અહીના હોમૈયાની તૈયારી કરવાની જેઠુભાના. ના ના સાચી વાત છે. હરખ તો હોય જ કે. હડો લેવડો. હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા